નમસ્કાર. આજે અમે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ વિષય ગુજરાતી પાઠ 16 આખરે ચૂલો ચેત્યો નાટક રજૂ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ શાંતિથી આ નાટકને નિહાળજો. બંદાજી, આજે આપણે આપના રૈયતની મુલાકાતે જઈશું. એમાં પણ સૌથી ગરીબ પ્રજા રહેતી હોય ત્યાં મારે જવું છે. જી હા હજરત, હું તમને ત્યાં લઈ જાઉં. અમને ભૂખ લાગી છે, ખાવાનું આપો. આવ સરસ શીરો બનાવી રહી છું. હવે બનવા જાય છે. બની જાય એટલે હું તમને પીરસું. આ બાળકો તમારા છે? હા, આ બાળકો મારા છે. આમ નાહક કરી એમને કેમ રડાવો છો? ના રડાવું તો શું કરવું? તેમને આ હાંડીમાંથી ખાવાનું પીરસો. આમ મીઠી મીઠી વાતો કરશો કાંઈ પેટ ભરાશે? મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો જેમ તેમ કરી ચલાવી લઉં, પણ આ બાળકો શું સમજે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ ને. મારા ઘરે આ હાંડલીમાં પાણી છે. હું જેમ તેમ કરી તેમને ઉલઝાવું છું. અમારા ઘરમાં પાણી સિવાય કાંઈ નથી. અમારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કાંઈ જ નથી. બંદાજી, આપણા રૈયતમાં આવી ગરીબ પ્રજા અને બાળકો ભૂખ્યા રહે છે એ મને જોયું નથી જાતું. આપણે તેમના માટે થોડો ઘી, ગોળ, લોટ અને કઈ તરકારી આપે. જી હા હજરત, હું તમને આપના ભંડારમાં લઈ જાઉં. ઘી અને તરકારી લઉં. મંડાળજી સર, મંડાળીજી નમસ્કાર. નમસ્કાર. અમને ઘી, ગોળ અને થોડું તરકારી આપો. હા, હું તમને આપું. આ લોટ અને આ તરકારી. આભાર. આભાર. બંદાજી, આ મારી પીઠ પર મૂકી દો. આ કામ માટે તો આ બંદો હાજર છે. ના, મારે ગુના કારણે જો પ્રજા ભૂખમરો વેઠતી હોય છે. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે આપવો પડશે. તે માટે ભલો થઈ મને મારું કામ કરવા દે. લાવો, હું લઈ લઉં. ના ના, આ મારું કામ છે. તો બેનજી, આ લોટ અને બાળકો માટે ખાવાનું બનાવો અને બાળકોને પીરસો. આ સૂકા લાકડા પણ પતી ગયા છે. હવે ચૂલો કેમનો સળગાવું? લા બેનજી, હું ચૂલો સળગાવી દઉં, તમે લોટ બાંધો. ચૂલો ચેતી. ખુદા તમારું ભલું કરે. સાચી વાત કહું તો રૈયતના સ્થાને સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું. ભાઈ, મારા તરફથી એમનો ગુનો માફ કર અને હજરત ઉમરના દુઆ ખુદા તેમના માટે દુઆ કર. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ નાટક કેટલું સુંદર છે. આ નાટક હજરત ઉમર સાહેબના જીવનનું છે. આમાંથી માનવતા, ઉદારતા, ચારિત્રતા અને ચારિત્ર્યવાન જેવા ગુણો શીખવા મળે છે. આભાર.